ડાંગ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સરીગામ ખાતે આવેલા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ચૂંટણી પ્રચાર આરંભ્યો હતો અને કહ્યું હતું કે અહીંના સાંઠિક પ્રશ્નો અને સમસ્યાને મુદ્દો બનાવીને તેઓ સમગ્ર વિસ્તારના નાગરિકોની સામે જશે। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અનંત પટેલે સરીગામ ખાતે પ્રચારની શરૂઆત કરી હતી। વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જનસંપર્ક કાર્યક્રમ સમયે દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડની ઘટનાને વખોડી ઇન્ડિયા ગઠબંધન તોડવા અને ડર ઉભો કરવાની કોશિશ થઈ રહી હોવાની વાત કરી હતી। ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા એમણે કહ્યું કે હાલ જિલ્લાના તમામ તાલુકાઓના જૂના કોંગ્રેસી આગેવાનોને લડેંગે જીતેંગેના નારા સાથે સંપર્ક કરવાની રણનીતિ અપનાવી ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે। ઉમરગામ પંથકના મહત્વના પડતર પ્રશ્નો અંગે અને લોક સમસ્યાઓ ઉપર અભ્યાસ કરી ખાસ કરી આદિવાસી સમાજના અને અન્ય જાતિના લોકો સુધી પહોંચવાનું આયોજન હાથ ધરાયું હોવાનું એમને કહ્યું હતું। મતદારો સુધી પહોંચવા અને સુષુપ્ત અવસ્થામાં રહેલા જૂના કાર્યકર્તાઓને જાગૃત કરવા તમામ કોંગ્રેસના આગેવાનોને ઘરે જવાનું તેમણે નક્કી કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। ખૂબ મોટી સમસ્યા આદિવાસી વિસ્તારની તો છે જ, સાથે સાથે ઉમરગામમાં જેટી નથી એની મુશ્કેલી છે, કાંઠો વિસ્તાર છે, જમીન ધોવાણ અટકાવવા માટેના કોઈ પણ જાતના પગલાઓ લીધા નથી। યુવાનો બેરોજગાર છે, કોઈ મોટી કંપનીમાં રોજગારી કરે છે તો નજીવો પગાર 10-12 હજાર 15 રૂપિયા મળે છે, 15,000 મળે છે અને કઈક હોનારત થાય તેવી હોનારતને ટાળવાની કોઈ પણ ઉપાય અહીંના વિસ્તારમાં નથી। આ બધી જ સમસ્યાઓ સાથે ઉમરગામના દરેક ગામોમાં અમે પહોંચીશું, વલસાડ ડાંગના દરેક વિભાગમાં અમે પહોંચીને આ સમસ્યા લોકો સમક્ષ લઈ જશું અને એ સમસ્યાના નાતે જ્યારે અમે જીતીને આવશું ત્યારે આ તમામ સમસ્યાઓ અમે દૂર કરીશું। પ્રદૂષણ તો ખૂબ જ છે અને લાલ પાણી જેવી સમસ્યા થાય છે ત્યારે અહીંના વિસ્તારના નગરજનોને ગ્રામ પંચાયત પાસે આરઓ પ્લાન્ટ પણ છે, પરંતુ એ બંધ અવસ્થામાં છે, એને ચાલુ કરવું જોઈએ અને જે પણ પ્રદૂષણ ઓગતી કંપનીઓ છે એમણે કાયદેસરના કામો કરવા જોઈએ જેથી પ્રદૂષણના લીધે કોઈ ભોગ ન બને। લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ઉમેદવારને બદલવાની અટકળો વચ્ચે ભાજપમાં નવી યાદી જાહેર કરવાની રાહ જોવાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને આ બેઠક જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।